એમાં કોઈ બેમત નથી કે જનપ્રતિનિધિઓ, ધારાસભ્યો હોય કે સાંસદ, એમનું કામ કાનૂન બનાવવાનું છે, ધારા બનાવવાનું છે, યોજનાઓ વિશે વિચારવાનું છે, પણ એ યોજનાનો અમલ કરવાનો, એના પરિપત્રો બહાર પાડવાના, એને એક્ઝિક્યુટ કરવાની જવાબદારી અધિકારીઓની હોય છે. અને ગુજરાતના સર્વાંગીક વિકાસમાં અનેક અધિકારીઓનો સિંહ ફાળો રહ્યો છે. આ હકીકત છે. પણ બીજી હકીકત એ પણ છે કે કેટલાક અધિકારીઓ મારા ગુજરાતને કોરી ખાધું છે, લૂંટ્યું છે. અને સૌથી વધુ એમાં મહેસૂલ વિભાગ છે. ચર્ચા પોલીસ વિભાગની થતી હોય છે સવિશેષ, પણ મહેસૂલ વિભાગનો ભ્રષ્ટાચાર અરબો ખરબોમાં થતો હોય છે. અને સ્વાભાવિક રીતે જે ભ્રષ્ટાચારની અંદર નેતાઓના હાથમાં જાજુ કશું આવતું નથી. જે પણ હાથમાં આવે છે ને, જે પણ સર્વાંગીક વિકાસ થાય છે ને, એ બાબુઓનો થાય છે. કારણ કે પરિપત્રોનું ઇમ્પ્લિમેન્ટેશન પણ એમને કરવાનું હોય છે. જે વિધાનસભા કે લોકસભામાં કાનૂન બન્યા હોય છે એને અમલ પણ એમને કરાવવાનો હોય છે. સત્તા એમના હાથમાં હોય છે. એટલે જે સારું થાય છે એનો જશ પણ અધિકારીઓને, અને ખરાબ થાય છે એનો અબજશ પણ અધિકારીઓને હોવો જોઈએ. વાત મહેસૂલ વિભાગની કરતો હતો. મહેસૂલ વિભાગને અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું છે કે આ વિભાગ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગતા રહ્યા છે. અનેકવાર નાના ચબરબંધી નહીં, મોટી માછલી નહીં, નાની માછલીઓ એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં ફસાતી રહી છે, આવતી રહી છે. ભ્રષ્ટાચાર એમનો ઉજાગર થયો છે, પણ પાછા રીઇન્સ્ટોલ પણ એ અધિકારીઓ થયા છે. ક્યાંક સીબીઆઈ ઇન્કવાયરી પણ થઈ હશે. આગળના વેઢે ગણાય એવા 2-3 કલેક્ટરો વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ છે, સસ્પેન્શન સુધીની. પણ પહેલીવાર મહેસૂલ વિભાગ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીના કેસની અંદર ઈડીની એન્ટ્રી થઈ છે. સુરેન્દ્રનગર વિકાસ ઝંખી રહેલો આ જિલ્લો, અને આ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ઈડી કાર્યવાહી કરી રહી છે. ઈડી વિશે જાજુ કહેવાની જરૂર નથી, કારણ કે ઈડી વિશે આપણે તમામ લોકો લાંબા સમયથી જાણતા આવ્યા છીએ. ઈડીના અધિકારીઓએ કરોડો રૂપિયાના દિલ્હીના એક કેસની અંદર ગુજરાતના સુરેન્દ્રનગરમાં તપાસ શરૂ કરી છે. તપાસ પણ કોના ત્યાં? જિલ્લાના કલેક્ટર એમના નિવાસસ્થાને, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા એમના નિવાસસ્થાને, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, એક વકીલ, કલેક્ટર રાજેન્દ્ર પટેલના બંગલાની તપાસ કરાઈ. ત્યાંથી કહેવાય છે કે કેટલીક ફાઇલ પણ જપ્ત થઈ છે. જોકે મુદ્દે સત્તાવાર કોઈ નિવેદન આવ્યું નથી. પણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી અથવા એમના ઠેકાણેથી ઈડીને 67 લાખ રૂપિયાની રોકડ અને દસ્તાવેજ મળ્યા છે. અને આ નાયબ મામલતદારને, કે જેમનું કામ પણ આ જમીનની ફાઇલો સાથેનું જ હતું વિભાગની અંદર, એમની ઈડીએ ધરપકડ કરી છે. આજે અમદાવાદ ગ્રામ્ય સ્થિત વિશેષ અદાલતમાં તેમને રજૂ પણ કરવામાં આવ્યા, રિમાન્ડની પણ માગણી કરવામાં આવી. ઈડીએ કોર્ટમાં જે જણાવ્યું છે એ પ્રમાણે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળ્યું હોવાથી, આરોપી એટલે નાયબ મામલતદાર, તેમની અટકાયત કરવામાં આવી છે. સોલર પ્લાન્ટના મોટા પાયે થયેલી જમીન સંપાદન મુદ્દે કાર્યવાહી થયાનો દાવો કરાયો છે. અહીંથી ઈડીએ ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જોકે તપાસમાં કલેક્ટરના ત્યાંથી શું સામે આવ્યું, વચોટિયાનો ત્યાંથી શું સામે આવ્યું એ ક્લિયર નથી થયું. પણ હા, એ ચોક્કસ કહ્યું છે, કોર્ટની અંદર ઈડીએ કહ્યું છે કે કલેક્ટર ઓફિસમાં આયોજનબદ્ધ રીતે આ કૌભાંડ હતું. વચોટિયાઓ અને દલાલો, એજન્ટો મારફતે જમીન એને કરવામાં આવતી હતી. જમીન એને કરવામાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓની મોટા પાયે સંડોવણી થાય છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવી એનું આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ કૌભાંડ હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન એની બાબતના પાવર હતા, જેનો તેમને દુરુપયોગ કર્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન એને કરી આપવાની બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા.
આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી લેવામાં આવતા હતા અને અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી અને આ રકમ વચોટિયાઓના માધ્યમથી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ભલે કોઈ બોલતું ન હોય, કોઈ કહેતું ન હોય, કોઈ રજૂઆત ન કરતું હોય, એ ગરજુડા બનીને બિલ્ડરો રજૂઆત નહીં કરતા હોય, એ ગરજુડા બનીને ઉદ્યોગપતિઓ હિંમત નહીં કરતા હોય, ડરના મારે હિંમત નહીં કરતા હોય, પણ હકીકત એ છે રાજનો ભાગ્યે જ કોઈ જિલ્લો એવો બાકી છે જેની કલેક્ટર ઓફિસ ઉપર એક કેમ્પસમાં દલાલોના ધામા ના હોય. અનેક દલાલો છે જે આ કામ કરી આપે છે. સરકાર દાવો કરતી રહી છે કે જમીનની જે પણ કાર્યવાહી છે, દસ્તાવેજ હોય કે એને, એ બધું ઓનલાઈન છે, પણ એ ઓનલાઈનનો ઓફલાઈન જે ખેલ છે ને એ ખતરનાક છે. ખોટું કરવાના તો ઠીક, મારા ગુજરાતની અંદર સાચું કરવાના પણ રૂપિયા વસૂલવામાં અધિકારીઓ કોઈ કસર છોડતા નથી. ફાઇલો લટકાવી, લિંગરિંગ કરવી, દુનિયાભરની ક્વેરી કાઢવી, રૂપિયા આપો એટલે ક્વેરી ક્લિયર કરી દેવી, છેલ્લા દિવસોમાં જે મુદત પત્યો એના આગલા દિવસે ફાઇલ રિજેક્ટ કરવી, આખો ખેલ છે. અને કરોડો રૂપિયાની જમીન હોય છે ત્યારે મોઢા ઉપર ટેપ લગાવી મૌન થઈ લોકો પૈસા આપી આવે છે અને રીતસર સ્ક્વેર મીટરના ભાવ ચાલે છે. કોઈ પ્રમાણિક કલેક્ટરો હશે પણ એ નહીં લેતા હોય ને તો એમના નામે એમના સુધી ફાઇલ પહોંચાડવાના રૂપિયા ચાલે છે. આખું ગામ જાણે છે. રોનક પટેલ પાસે બાપ દાદા સિવાયની કોઈ જમીન નથી એટલે જાજુ જ્ઞાન નથી, પણ હા, અનેક લોકોને મળું છું અને બધાની કમ્પ્લેન આ જ છે. અરે ભાઈ, શાસક પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓની પણ આ કમ્પ્લેન છે. એમના પણ જેન્યુન ફાઇલોને એમને પણ રૂપિયા આપવા પડે છે અને એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. નીતિનભાઈ ગાંધી, જે નાયબ મામલતદારની એરેસ્ટ થઈ છે, એમના વકીલ છે. રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ મહેસૂલ મંત્રી છે ગુજરાત સરકારના, એમની સાથે મેં સંવાદ કરી રાખ્યો છે એટલા માટે કે એમને જ ખુદ મંત્રી હતા ને ત્યારે પર્દાફાશ કરેલો. જાતે ગયેલા રિક્ષામાં બેસીને અને ઓફિસોની અંદર જે દલાલો ફરતા હતા ને એમનો પર્દાફાશ કર્યો છે. પૂર્વ અધિકારીઓ ત્યાં બેસે અડ્ડો જમાવીને બેવટો કરવા માટે એમને પર્દાફાશ કર્યો હતો. દીપકભાઈ જોશી બીજેપીના નેતા અને એડવોકેટ છે. બળદેવજી ઠાકોર કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે. શરૂઆત, કેમ કે આ કેસ સુરેન્દ્રનગરથી શરૂ થાય છે, ચર્ચા પણ એ મુદ્દે છે, એટલે શરૂઆતમાં મેં નીતિનભાઈ ગાંધી સાથે જે વાત કરી છે એ જાણવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે ઈડી તરફથી બીજું કશું આવ્યું નથી, સ્ટેટમેન્ટ આવ્યું નથી, ત્યારે નીતિનભાઈ ગાંધી સાથે મેં વાત કરી છે ને એ સાંભળી લઈએ. નીતિનભાઈ, આજે અદાલતની અંદર તમારા અસીલ અને નાયબ મામલતદારને રજૂ કરાયા, તેમની ઉપર કયા પ્રકારના આરોપ ઈડીએ લગાવ્યા છે, કયા ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડની માગણી કરાઈ? ઈડીએ જે આરોપ લગાવ્યા છે એમાં એ લોકો એવો પહેલો આરોપ લગાવ્યો કે આરોપીના ત્યાંથી 67 લાખ રૂપિયા રોકડા રકમ મળેલ છે અને સાથે સાથે એમની પાસેથી અમુક હિસાબો મળ્યા છે અને એ મુદ્દાઓ પર એમણે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગેલા. વકીલ સાહેબ, હું થોડુંક વાંચતો હતો અને એમાં લખેલું હતું કે જમીનનું રીતસરનું એક રેકેટ ચલાવવામાં આવે છે અને ખંડણી માગવામાં આવે છે, રૂપિયા પૈસા લેવામાં આવે છે વાર દીઠ કે સ્ક્વેર ફીટ દીઠ. એક્ઝેક્ટલી એ વાત શું મૂકવામાં આવી છે, એ આરોપ શું મૂકવાયો છે? એમના જે એલિગેશન એવા હતા કે કોઈને પણ એમની ફાઇલ ક્લિયર કરાવી હોય એના માટે કરપ્શન કરવામાં આવતું હતું, પણ એની સામે અમારો મુદ્દો એવો હતો કે જે રિમાન્ડ એપ્લિકેશન થઈ કે જે એમને કેસ દાખલ કર્યો એમાં કોઈ પણ જગ્યાએ આરોપીએ કયા વ્યક્તિ પાસેથી કયા દસ્તાવેજ કે કયા રકમ એક્સેપ્ટ કરીએ કોઈ પણ જગ્યાએ રિમાન્ડ રિપોર્ટમાં ઈડી દ્વારા ડિસ્ક્લોઝ કરવામાં આવેલ ન હતું. સાથે એ પણ લખ્યું છે રીતસરની એક એજન્ટી ચેનલ છે અને બધું, મારે એ ટેકનિકલી સમજવું હતું, લીગલી સમજવું હતું. એક ઈડી કહેવા શું માગે છે, એની પ્રાથમિક તપાસ પ્રમાણે શું કહેવા માગે છે? હા, એક્ઝેક્ટલી. હા, એમની જે આગળની તપાસ એ રહેશે કે જે આ આરોપી જે છે એ એકલા ના હોઈ શકે કેસમાં. એમના કેસમાં અને દલાલો કોણ છે, મીડિયેટર કોણ છે, કોણ વ્યવહાર કરતા હતા, એ મુદ્દાઓ પર અને કયા કયા અધિકારીઓ બીજા સંડોવાયેલા છે એ મુદ્દાઓ પર એમને ઊંડાણપૂર્વક આગળ હવે તપાસ કરવી છે કેસમાં. કેમ કે આ જ કેસની, આ જ ઈડીની આ જ એજન્સીએ આ નાયબ મામલતદારની સાથે એમના જિલ્લા કલેક્ટરના ત્યાં પણ છાપેમારી કરી છે. એના લગતી કોઈ વાત થઈ હોય, એના લગતી કોઈ તપાસ અંગે ચર્ચા થઈ હોય અથવા કોઈ ઉલ્લેખ હોય?
જે બી બે કેસની જે વાત થઈ ઈડીના કોર્ટમાં, એમાં રિમાન્ડ રિપોર્ટ જોયો કે પંચનામો જોયો કે અન્ય દસ્તાવેજો જોઈએ કે ઓરલ દલીલો જોઈએ, એમાં કોઈ પણ જગ્યાએ ઈડી તરફથી કોઈ પણ જે અધિકારી છે એમના જે કલેક્ટર લેવલના, એમની સામે કોઈ પુરાવો છે કે એમનું નામ ખુલેલ છે એવી કોઈ વિગત રિમાન્ડના મુદ્દાઓમાં કે દલીલમાં નથી લાવી. અચ્છા, એ ચોક્કસ છે ને, ઈડી જે આરોપ લગાવે છે એ જમીનના ખોટા કામ, રૂપિયા વસૂલી, દલાલો મારફતે વસૂલી કરવામાં આવે છે અને એના જમા રૂપિયા છે એવું ઈડી કહેવા માગે છે. એ પ્રકારનો કેસ છે સુરેન્દ્રનગરનો, એ સાચું? ઈડીએ જે મુદ્દો બનાવીને જે આ તપાસ શરૂ કરીને એમાં કોઈ પણ જગ્યાએ એમણે એવું નહોતું લખ્યું કે આ કેસના રૂપિયા છે, પરંતુ એમણે જે આરોપીના ત્યાં જે છાપો નાખ્યો એમાં જે એમને રોકડ રકમ મળી 67 લાખ રૂપિયા, એમાં એમણે બીજો કેસ દાખલ કરીને હવે એ મુદ્દાએ લેવા માગે છે કે અન્ય કેટલા કેસમાં આરોપી દ્વારા આવી રીતે કોઈ કરપ્શનની માગણી કરી હશે કે કેમ. એટલે આ સમગ્ર કિસ્સો હવે જે દિશામાં જઈ રહ્યો છે એ જમીનની ફાઇલ ક્લિયર કરાવવા માટે વસૂલાતા રૂપિયાને લઈને છે સુરેન્દ્રનગર જિલ્લાના. જે યસ, એઝ પર ધી રિમાન્ડ રિપોર્ટ એમના જે આક્ષેપ છે એ જેને પણ લેન્ડની ફાઇલ જે છે એ ક્લિયર કરાવી હોય એના માટે આરોપી કે અન્ય મળતિયા દ્વારા ડિમાન્ડ કરવામાં આવી હતી, એવો જ એમના આક્ષેપ રિમાન્ડ એપ્લિકેશનમાં એમણે બતાવેલ છે. ઈડીની તપાસની અંદર જે ધરપકડ કરાઈ એ નાયબ મામલતદાર માત્રની કરાઈ હતી, પણ હમણાં જે સમાચાર મળી રહ્યા છે એ પ્રકારે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો કલેક્ટર વિરુદ્ધ પણ નોંધાઈ ચૂક્યો છે અને એની પુષ્ટિ મારી ટીમ તરફથી મારા સહયોગી રિષિતે એસીબીના ડાયરેક્ટર સાથે વાત કરીને કરી લીધી છે. આ ગુનો નોંધાયો છે. એનો મતલબ એ છે અધિકારીઓનો આ ખેલ છે અને ખેલ આ અરજીઓના કારણે ખુલ્લો પડ્યો છે. જ્યાં અરજીઓ નથી થતી ત્યાં આ જ ખેલ ચાલે છે અને ભ્રષ્ટાચારનું મૂળિયું પણ આ જ છે. જમીન આપણા બાપ દાદાની, આપણે એને કરાવવાની અને પેલાને પૈસા આપવાના અધિકારીને. આપણા ગુજરાતની અંદર મોટા પાયે આ ખેલ ચાલે છે એટલે ચર્ચા કરવી છે. દીપકભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરું. ઝીરો ટોલરન્સ, ચમરબંધી, આ બધી વાર્તાઓ ચોપડા ઉપર. આ હકીકત છે. દરેક કલેક્ટરો આ પાસેરીમાં પોણી છે, હું ફરીથી કહું છું, તમે આ જાણો છો, ભલે નહીં માનો. દરેક કલેક્ટર કચેરીમાં વહીવટો ચાલે છે જમીનોના, આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. શાસક પક્ષ તમારો છે, કેમ નક્કર કાર્યવાહી નહીં? રોનકભાઈ, નક્કર કાર્યવાહીના કારણે જ આ પરિણામ આવ્યું છે. તમે આની પહેલાં પણ જોયું હશે કે ગાંધીનગર કલેક્ટર જે છે એના ઉપર પણ જે સકંજો જે મૂકવામાં આવ્યો ને આજે જે પરિસ્થિતિ છે એ પણ એને સાબિત થાય છે કે ઝીરો ટોલરન્સની પોલિસી ભારતીય જનતા પાર્ટીની છે અને એમાં રહેશે. જે સિસ્ટમ વર્ષો પહેલાંની જે એક પાડી નાખવામાં આવી હતી જે કરપ્શનની અને જે એક સિસ્ટમેટિક જે થતું હતું એની અંદર ક્યારેય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવી લે એમ નથી. હા, મુદ્દો તમારો ખૂબ અગત્યનો છે, આજનો ખૂબ અગત્યનો છે ને સાથે સાથે ગંભીરતાનો પણ છે. કારણ એટલા માટે છું એવું માનું છું કે કરપ્શન અને ટેરરિસ્ટ બંને એક આ દેશને ખોખલો કરે છે અને આવી રીતના જે લોકો છે કે જે નિર્દોષ લોકોને અથવા તો કે જે લાલચ અને લોભના લીધે એ લોકોને દબાવવાનો પ્રયત્ન કરે છે ને એવી વ્યક્તિઓ જે છે, કેસનું હજી ઇન્વેસ્ટિગેશન થશે, કેટલી વસ્તુ બહાર છે એને સંપૂર્ણપણે હું તમને એ વિશ્વાસ આપું છું કે જે પદ્ધતિથી જે વસ્તુ બની છે, કોણ આપનારો હતો, કોણ લેનારો હતો, ક્યારે લીધું છે, કઈ સિસ્ટમથી કઈ લીધું છે, આ તમામ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન થશે અને એટલા માટે 9 દિવસના રિમાન્ડ પણ માગ્યા છે, આપ્યા છે કોર્ટે અને પૂરેપૂરું ઇન્વેસ્ટિગેશન થશે ને હાથમાં આવશે 100%. અને ખરેખર હું તમને કહી દઉં કે હું એવું નથી કહેતો કે ક્યાંય નથી થતું, થાય છે, પણ પુરાવા સાથેનું જો હાથમાં આવ્યું છે એટલે હવે આ પૂરેપૂરી વાત લિંક નીચે સુધી જશે અને બધાને પકડીને જેલ ભેગા થશે. સવાલ એટલો છે કે બીજા પણ આજની જે આ ડિબેટ હું એટલા માટે અગત્યની કહું છું કે જે વ્યક્તિએ અથવા તો જે વસ્તુ કરી છે ને એમણે જે પુરાવા આપ્યા છે ત્યાં
અને એના આધારે આજે ઈડીએ પોતે તપાસ કરી છે ને જે પુરાવા સાથે રજૂ કર્યા છે ને રિમાન્ડ પણ માગ્યા છે. હું માનું છું ત્યાં સુધી આ ડિબેટથી એટલી વસ્તુ થશે કે આપનારો પોતે પણ ચેતી જશે ને આપનારો લેનારો પણ ચેતી જશે. આપનારા પણ જે પોતે જેની પાસે મજબૂરીથી આપવું પડે છે એ પણ એક ફરિયાદ તરફ જશે કે ના આવી વ્યક્તિઓને રોકવી જોઈએ. હું માનું છું આ ડિબેટ ખરેખર ખૂબ અગત્યની આપણા માટે છે. કારણ એટલા માટે છે કે આવી વ્યક્તિઓને ખુલ્લી પાડવી જોઈએ. સાચું શું ખોટું શું એ તો ઇન્વેસ્ટિગેશનની અંદર આવશે, પરંતુ જ્યારે નાયબ મામલતદારે પોતે કન્ફેસ કરી લીધું છે કે આ યસ આ પૈસા આવી રીતે મેં લીધેલા છે, ઇટ મીન્સ કે આની અંદર છે મોટી વસ્તુ. એટલે હું તમને કહી દઉં, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, 0% ટોલરન્સની પદ્ધતિ છે અને રહેવાની છે. રોનકભાઈ, દીપકભાઈ, પ્રમાણિકતાથી કહેજો, રાજ્યના બીજા જિલ્લામાં આ ખેલ ચાલે છે સરકાર તમે બધા નહીં જાણતા? તમે ગાંધીનગરની વાત કરીને એ લાંગાને ચોક્કસ ધરપકડ કરી, પણ એ લાંગાએ રૂપિયા લઈને જે જમીનોના ખેલ કર્યા હતા ને એ જમીન ઉપર કોઈ કાર્યવાહી નહીં. સરકારની 0 ટોલરન્સની નીતિ ત્યાં ક્યાં ગઈ? પેલા રૂપિયા લઈને બધું ખોટું કરી આપ્યું, તો જે ખોટું થયું રૂપિયા જેમને આપ્યા એની આજ સુધી કોઈની ધરપકડ નહીં. કેમ ભાઈ? કેમ ભાઈ? ક્યાં ગઈ 0 ટોલરન્સની નીતિ સાહેબ? અને આ નથી થતી ને એટલે જ આ નફટાઈ વધી છે. દીપકભાઈ, કોમ અને સુરેન્દ્રનગર એકલામાં જ આ ખેલ ચાલે છે એને એનઓસીનો? જુઓ રોનકભાઈ, ઇન્વેસ્ટિગેશન અત્યારે સ્ટાર્ટ થયું છે સુરેન્દ્રનગરનું. ગાંધીનગરનું તો સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે, બધી ચાર્જશીટને બધું ફાઇલ થયું છે. પણ સવાલ એટલો છે, હું તમને કહું કે કોઈ ખેલ નથી અને પ્રમાણિકતા છે, અને હું તમને કહું કે પારદર્શિકતા છે. એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા ને ત્યારથી ડિજિટલાઇઝેશન ઉપર ભાર આપ્યો છે. અને ડિજિટલાઇઝેશનના લીધે ઓનલાઈન જે પદ્ધતિ છે એમાં ક્યારે પણ ક્યાંય એ લોકો ગફલત નથી કરી શકતા. હા, ઓફ ધ રેકોર્ડ જે વાળી તમે જે વાતચીત કરી એની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકો આ વસ્તુ કરે છે, તો એનું પણ આજે પરિણામ એ લોકો ભોગવી રહ્યા છે. મારી સાથે બળદેવજી જોડાયા છે. બળદેવજી, તમે કોંગ્રેસના તો નેતા છો, પણ હું પણ જાણું છું તમારા બહુ બધા બિલ્ડર મિત્રો પણ છે, બહુ બધું જમીનનું કામ કરાવવાવાળા પણ લોકો છે, બરાબર? દસ્તાવેજ ઘસવાવાળા પણ છે ને ઘસતા રોકવાવાળા પણ છે. જમીન એને કરાવી આપવાવાળાને પણ તમે ઓળખો. બસ ભાવ કહી દો ને ખાલી, અને કયા કયા જિલ્લામાં નહીં ચાલતું એ કહી દો. આ 34 બને એમાંથી કોઈ જિલ્લો કરો કે આ ખેલ ના ચાલતો હોય? રોનકભાઈ, તમે પહેલા તો સરસ મુદ્દો ઉપાડ્યો છે, તમને અભિનંદન આપું છું. સુરેન્દ્રનગર વાળો જે કેસ છે ને, બહુ મોટા માણસે ફરિયાદ કરી એટલે એના પર પગલાં લેવાયા છે. હું 2019ની અંદર મેં જનતા રેડ કરી અને પ્રાંત અધિકારી સાથે જનતા રેડ કરી ત્યારે પ્રાંત કચેરીના 19 ફાઇલો એક દલાલના ત્યાંથી પકડી હતી. સરકારી ફાઇલો, મારી વાત તો તમે સરકારી ફાઇલ આજે રેકોર્ડ ઉપર છે. મહેસાણામાં તમે જમીન એને કરવા જાઓ તો લગભગ 100 રૂપિયાથી લઈને 110 રૂપિયા ભાવ ચાલે છે. ગાંધીનગરમાં 125 રૂપિયા ભાવ ચાલે છે. અને અમદાવાદમાં મારા માનવા પ્રમાણે 150 રૂપિયા એને કરવાનો ભાવ ચાલે છે. સમગ્ર અમદાવાદની આજુબાજુ ઔડામાં આવતા મહેસાણા જિલ્લાના ગામો હોય, કલોલ તાલુકાના ગામો હોય કે અમદાવાદના ઔડાના ગામો હોય, જો કિંમતી જમીનો છે, લાખો રૂપિયે વાર જમીન વેચાય છે, એવી જગ્યાએ કદાચ તમને મારા સાથી મિત્ર બોલતા હતા, એમને કદાચ ખબર નહીં હોય કે ત્યાં આગળ શું હપ્તા વધેલા છે. હું કોઈના પર દાખલા તરીકે તમને કહું કે 10% 10થી 12% કે વધારે 15% અધિકારીઓ એ સારા અધિકારીઓ છે, સારા કલેક્ટરો છે, બરાબર? પરંતુ આ ગુજરાત રાજ્યની અંદર વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી રહ્યા. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી હોવા છતાંય કબૂલ કરેલું કે સૌથી વધારે જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ મહેસૂલ વિભાગમાં થાય છે. મહેસૂલ વિભાગમાં કદાચ મારા વડીલ મિત્રને ખબર નહીં હોય, જમીન આપણી હોય, મામલતદાર પાસે, પ્રાંત પાસે કે કલેક્ટર પાસે ઓર્ડર કરવા જઈએ ને ત્યારે હવે તો મોંઘી જમીનમાં ભાગ એમનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ પેદા થઈ છે ગુજરાત રાજ્યની. કોણ ભ્રષ્ટાચારી છે ને કોણ ભ્રષ્ટાચારી નથી એમાં પડવું નથી, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર દલાલ પદ્ધતિ પેદા થઈ ગઈ છે. મામલતદારની અંદર વહીવટ કરતા જુદો હોય, પ્રાંત કચેરીમાં વહીવટ કરતા જુદો હોય,
કલેક્ટર કચેરીમાં જુદો હોય. તમે અને મારા જેવા માણસો જ્યારે કોઈ પણ ફાઇલ લઈને જાય તો એ ફાઇલ પદ્ધતિસર ચાલતી હોય છે, અને નાનકડી ભૂલ આવે તો એ ફાઇલ છે ને બાજુમાં મૂકી દેવામાં આવે છે. પણ જે દલાલો છે, એમના જે નક્કી કરેલા દલાલો છે, એમને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તમે દલાલ પાસે પહોંચી જાઓ એટલે દલાલ ખાલી ફોન કરી દે કે ત્યાંથી કઈ આવે મામલતદારને કે કલેક્ટરને કે પ્રાંતને કે આ ફાઇલ આપણી છે. એટલે સડસડાટ કરતી જે ફાઇલ 3 મહિને કે 4 મહિને કે 5 મહિને નિકાલ ના થતો હોય એવી ફાઇલો અઠવાડિયામાં 10 દિવસમાં નિકાલ થઈ જાય છે. પદ્ધતિસરની આમાં દલાલો કામ કરે છે. દલાલ વચ્ચે હોય છે. પૈસા લેવાની પદ્ધતિ પણ અલગ છે. તમને એથી આગળ વાત કરું તો હવે તો ઓગળીને તો હવાલા પડતા હોય છે. ઓગળીને તો હવાલો પડી જાય એટલે એ તમારું ક્લિયર થઈ જાય. એમ જે વચેટિયા હોય છે, હવે ડાયરેક્ટ પૈસા કોઈ અધિકારી પકડવાનો પ્રયત્ન ઓછા કરે છે. હવે પૈસા કોણ પકડે છે? વચ્ચેના દલાલના ઘેર તમે પૈસા મૂક્યા હો એટલે તમારી ફાઇલ ક્લિયર. સૌથી વધારેમાં વધારે જો કોઈ જગ્યાએ આવી પદ્ધતિ ચાલતી હોય તો ગડી કરોલ અમદાવાદના ગાંધીનગરમાં ચાલે છે અને બધી જ જગ્યાએ ચાલે, પણ સૌથી વધારે ચાલે છે. એટલે સૌથી વધારેમાં વધારે આવી પદ્ધતિઓ દ્વારા તમે દાખલા તરીકે ગુજરાત રાજ્યના મોટા ભાગના મામલતદારો, મોટા ભાગના પ્રાંત અધિકારીઓ, મોટા ભાગના આવા કલેક્ટર કચેરીના અધિકારીઓની મિલકતો તમે જોજો, મામલતદારની મિલકતો તમે જોજો, એ પૈસા આવે છે ક્યાંથી. અને રાજકીય આગેવાનો પણ ઘણી બધી જગ્યાએ રાજકીય આગેવાનો પણ વચેટિયાનું કામ કરતા હોય ત્યારે આપણને આ બધું દુઃખ થતું હોય છે. એટલે રોનકભાઈ, તમે આ પ્રશ્ન ખરેખર બહુ સરસ ઉપાડ્યો છે. ભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આ કશું ચલાવવા માંગતી નથી. હું ભાજપ કોંગ્રેસમાં પડવા માંગતો નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જે પહેલા જે પદ્ધતિ ચાલતી હતી અને અત્યારે જે પદ્ધતિ ચાલે, અત્યારે તો જીસીબી લઈ અને પૈસા જે કહેવાય ને ઉલેચવાનું કામ જીસીબી ચાલતું હોય એવી પદ્ધતિથી ચાલે છે. સાહેબ મારે વધારે કંઈ કહેવું નથી. ઘણા બધા મારા બિલ્ડર પણ મિત્રો છે. ઘણા બધી જગ્યાએ અમે કોઈ જગ્યાએ બેઠા હોઈએ છીએ. તમે પાંચ પછી બિલ્ડરોને બોલાવી અને પૂછો તો એમના પેટમાં પડેલી વાત તમને કહેશે. પણ ડરમાં આ રાજમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ડર એટલો બેસી ગયો છે. કોઈ કર્મચારી, કોઈ બિલ્ડર કે કોઈ આવા મોટા જે જમીન બિલ્ડર હોય ને એ આજે વાત કહેતા પણ ડરે છે. સરકારની બીક લાગે છે કે મેં આ વાત કરી તો અમારા ત્યાં આવી જશે. અત્યારે લોકો ફફડે છે અને બિલકુલ અધિકારીઓ મહેસૂલના અધિકારીઓ બિલકુલ બેફામ બની ગયા છે. મારી વાત તમે સમજો. બિલકુલ ક્યારે કોઈ પૈસા વગર કામ કરતું નથી. બિલકુલ વચ્ચે ત્યાં પદ્ધતિ દ્વારા જ આખું મહેસૂલ ખાતું ચાલે છે. બળદેવજી, આપે મહેસૂલ ખાતાની વાત કરીને તો એટલે જ મેં થોડાક સમય પહેલા પૂર્વ મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે વાત કરી છે, એ જોઈ લઈએ. નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ આ વિભાગને લીડ કરી ચૂક્યા છો, ત્યારે મારે આ જ જાણવું છે, શું કારણ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારી હોય કે એકદમ બોટમના લોકો, કર્મચારીઓ વિવાદમાં સપડાય છે? કેવા પ્રકારના એક ખેલ કરે છે જેના કારણે એજન્સીના રડાર પર આવે છે? માનનીય રોનકભાઈ, હું અભિનંદન આપીશ રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કે ઈડીની રેડ આવી છે તો સ્વાભાવિક રીતે એની ફરિયાદ કેન્દ્ર સુધી પહોંચી છે. સરકારે પ્રોએક્ટિવ થઈને એક્શન લીધા છે અને એની તપાસની અંદર જ્યારે કલેક્ટરને ત્યાં રેડ કરતા હોય, મામલતદાર, નાયબ મામલતદારને એરેસ્ટ કરતા હોય એવું સાંભળ્યું છે, તો ચોક્કસપણે કોઈ ગંભીર ફરિયાદ છે અને ફરિયાદ પર એક્શન લેવાય અને લેવી જ જોઈએ અને આવી ફરિયાદ નાગરિકોએ પણ પહોંચાડવી જોઈએ એવું મારું માનવું છે. ત્રિવેદી સાહેબ, જો નાગરિકોએ પહોંચાડવી જોઈએ, પણ આપ પણ જાણો છો તમામ નાગરિકોની હિંમત હોતી નથી અને ગરજવાનને અક્કલ ન હોય અને જાણી જોઈને એવી સ્થિતિ સર્જવામાં પણ આવે છે. કેવું કાર્ટેલ ચાલે છે? ખોટા કામ નહીં, સાચા કામમાં પણ લોકોને હેરાન કરવાનું. એબીપીને ધન્યવાદ આપીશ કે સરકારની આ વાત આપે ઉજાગર કરી છે. સત્ય અને અસત્ય આ બે વચ્ચેનું યુદ્ધ હંમેશા રહેવાનું, અને પૈસા જો લેવાતા હોય કે ખવાતા હોય તો એ સમયના છે. કારણ કે એક માની લો કે કોઈએ એનએની અરજી કરી
90 દિવસમાં એનો નિકાલ કરવાનો છે. અભિપ્રાયો આવી જાય અને ત્યાર પછી એને અરજીને દફતરે કરવામાં આવે. મને યાદ છે કે રાજકોટની અંદર 400 અરજીઓ આવી રીતે દફતરે કરવામાં આવેલી અને પ્રોએક્ટિવ થઈને મારા વિભાગે કામ કરેલું, મેં પણ એમાં સહકાર આપેલો. તો એ 400 અરજીઓ પરત રેકોર્ડ પર લઈને એના નિર્ણય લેવાયેલા. એટલે ઘણી જગ્યાએ તંત્ર શિથિલ થયું હોય તો આવું બની શકે, એક વાત. અને એમાં અધિકારી લોભ અને લાલચમાં ફસાય અથવા દબાણમાં ફસાય ત્યારે આવી ઘટના બનતી હોય છે, એવું મારું માનવું છે. સર, અને વિભાગના ઉચ્ચ અધિકારી, સેક્રેટરી સહિત એમણે પ્રોએક્ટિવ રોલ લેવો જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે પ્રશ્ન હલ થતો નથી, અધિકારીઓ પ્રોએક્ટિવ રોલ લેતા નથી, તે વખતે નાગરિક કોઈક ને કોઈક રીતે લાલચ આપવામાં પ્રેરાય છે અથવા તો ખોટી રીતે હુકમ મેળવવા પ્રેરાય છે. ત્રિવેદી સાહેબ, જુઓ, લોકો કહે છે મારી તો જાજી જમીન નથી, કોઈ દસ્તાવેજ કરવા જવાની જરૂર નથી પડી, પણ અનેક મિત્રો છે ને એની જોડેથી સાંભળીએ છીએ. સાચું કહો તો તમારા પક્ષના કાર્યકર્તા નેતાઓ પાસેથી પણ સાંભળીએ છીએ. દુનિયાભરની હેરાનગતિ કરવામાં આવે છે. સરકારની મહેસૂલ વિભાગની ઓફિસનો નાનામાં નાના કર્મચારીથી લઈ ટોપ સુધી આખી એક રીતસરનું કાર્ટેલ સિસ્ટમ ચાલે છે. સાહેબ, તમે બધું ઓનલાઈનની વાતો કરતા હતા, મને ખબર છે, પ્રેસ કોન્ફરન્સ મેં પણ એટેન્ડ કરેલી, સાંભળેલી. ઓનલાઈન થયા પછી પણ આત્માના આવવાથી કહેજો સાહેબ, વજન મૂક્યા સિવાય, અને વજનનો મતલબ રૂપિયા મૂક્યા સિવાય એને શક્ય બને છે ખરું આજની તારીખમાં? નથી ગોઠવણ આખી સાહેબ? આ પ્રશ્નને હલ કરવા માટે ફરી હું અભિનંદન આપીશ રેવન્યુ વિભાગને અને સરકારને કે એમણે પ્રી સ્ક્રુટિની ઓફિસર PSO રેવન્યુ વિભાગમાં મૂક્યો છે. એમાં હવે ઓનલાઈન અરજી થાય તો એના પર પ્રી સ્ક્રુટિની ઓફિસર એની અંદર માર્ગદર્શન આપે છે કે આમાં આટલા અભિપ્રાયો મેળવો, અને એને કારણે ઘણી બધી સરળતા થઈ છે. ટેકનોલોજીના કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવામાં ભારે પ્રયાસ સરકાર કરી રહી છે, મારા વખતથી થઈ રહ્યું છે, મને એનો આનંદ છે. અને પરંતુ તેમ છતાંય કોઈક જગ્યાએથી ફરિયાદ આવતી હોય તો વિભાગના અધિકારીએ કે મંત્રીશ્રીએ એમાં પ્રોએક્ટિવ રોલ લેવો જોઈએ. સાહેબ, આજે પણ કલેક્ટર ઓફિસ અને મામલતદાર ઓફિસ, રેવન્યુ મામલતદાર ઓફિસમાં તમે જ્યારે ગયા મને યાદ છે, એજન્ટ પકડેલા તમે. આજે પણ તો એજન્ટ છે જ ને સાહેબ. શું કરવા એજન્ટ ફરજ, મને કહો? ખાલી હવા ખાવા તો આવતા નહીં? કલેક્ટર ઓફિસનો લીમડો સારો હવા ખાય એના માટે નહીં આવતા સાહેબ? નથી પકડાતા, હકીકત છે સાહેબ. ના જ આવે. અધિકારીઓએ એક્શન લેવા જોઈએ, પકડવા જોઈએ. પોલીસ કમિશનરે એવા લોકોની જાણ આપવી જોઈએ. ઘણું બધું એમાં થઈ શકે એમ છે, ઘણું બધું થઈ શકે એમ છે. એક અંતિમ સવાલ સાહેબ, શું અધિકારીઓ, હું બધા નથી કહેતો સાહેબ, ફરીથી હું બધા નથી કહેતો, શું અધિકારીઓ કેમ કે અધિકારી છે એવું સમજે છે એટલે પગાર અને આવક કરતાં વધુ સંપત્તિ નથી ધરાવતા? નથી ધરાવતા સાહેબ, એકદમ પ્રમાણિકતાથી કહેજો, ન્યાયથી કહેજો સાહેબ. ફરીથી કહું છું, બચાવ પક્ષમાં રહીને ના કહેતા. હું કોઈ વકીલ સાહેબ સાથે વાત નથી કરતો અને આ કોર્ટ નથી સાહેબ, આ જનતાની અદાલત તો છે જ. માનનીય રોનકભાઈ, આવી કોઈ પણ ફરિયાદને ગંભીરતાથી સરકાર લે છે અને લેવી જોઈએ. આપે જેમ કીધું તો કેટલાક અધિકારીઓ જેલમાં ગયા છે અને આજે જેલમાં છે. IAS કક્ષાના અધિકારી જેલમાં છે, કારણ કે સરકારે એક્શન લીધી છે. અને હું તો કહીશ આપની જેમ કે વધુ તીવ્રતાથી આવી ફરિયાદો પ્રત્યે સરકારે જાગૃત રહેવું જોઈએ. આ એનો એક ઉપાય છે. સાહેબ, ટકાવારી કેટલી હશે આ વિભાગમાં, મને કહો ને? જો લોકો તો કહે જ છે કે એને કરવાના આટલા ટકા, આના આટલા ટકા, પણ ભ્રષ્ટાચારની ટકાવારી કેટલી હશે? 100 કેસમાંથી કેટલા ટકા? તમારા અનુભવના આધારે પૂછું. હું તો ક્યારેય ગયો નથી કોઈ જમીન એવી એને કરાવવા માટે, એટલે એવું કોઈ મારી સાથેનો કોઈ જાત અનુભવ તો નથી. પરંતુ એવું ઘણી જગ્યાએ એવું સંભળાતું હોય છે ખરું કે પોલીસ વિભાગમાં જઈએ તો ક્યાંક મુશ્કેલી થાય લોકોને, મહેસૂલ વિભાગમાં ઘણીવાર મુશ્કેલી સર્જાય છે, અને આવી માગણાની વાતો આવે છે. પણ હું તો વિનંતી કરીશ આપના માધ્યમથી, આપનું માધ્યમ એ સ્ટ્રોંગેસ્ટ માધ્યમ છે. જે પણ લોકોને તકલીફ હોય
એમણે સામેથી પહેલેથી પ્રયત્નપૂર્વક ઉચ્ચ અધિકારીઓને, મંત્રીશ્રીઓને, ધારાસભ્યશ્રીઓનો સંપર્ક કરવો જોઈએ કે મારી સાથે આ ખોટું થઈ રહ્યું છે, મને ન્યાય અપાવો. ચોક્કસપણે એમાં ફરક પડી શકશે. અને સરકાર જેટલું ડિજિટલાઇઝેશન કરે છે એને લીધે ઘણો ફરક પડે છે. સિવાય કે દફતરે કરી દે અરજી તમારી, એટલે 90 દિવસ ફરી નવેસરથી ગણાતા શરૂ થાય વ્યક્તિના, એ એક મુશ્કેલી છે. અને એના અંગે મારા વખતે તો હું એવો એક પ્રયાસ કરતો હતો કે જે કોઈ નામંજૂર અરજીઓ થાય એવી અરજીઓ હું મારી પાસે મંગાવતો અને એમાં ઉપલા અધિકારીઓની સ્ક્રુટિની પણ કરાવતો કે આમાંથી કયા ઓર્ડર ખોટા કરવામાં આવ્યા છે અને એ અંગે ખુલાસા માંગવામાં આવતા. આવું કરવું જોઈએ અને સરકાર કરતી હશે એવું હું માનું છું. આ જ મુદ્દે હમણાં સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરની રાજ્ય સરકારે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની રાજ્ય સરકારે બદલી કરી છે. પહેલા સમાચાર આવ્યા એન્ટી કરપ્શન બ્યુરોમાં એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને હવે સમાચાર આવ્યા છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલની બદલી થઈ છે. સવાલ એ છે બદલ્યો એકમાત્ર ઉપાય નથી, બદલ્યો એકમાત્ર ઉપાય નથી. આ જ અધિકારીઓ રીઇન્સ્ટોલ થાય છે અને વહીવટનો આ ખેલ ચાલે છે અને દર વખતે ચર્ચાઓ ચાલે છે, ઝીરો ટોલરન્સની વાત ચાલે છે. આ ઘા ઈડીએ માર્યો છે. આપણામાં કહેવાય છે ને, ઘા ભેગો ઘસરકો ને ઘસરકા ભેગો ઘા. મોકો છે એક ભ્રષ્ટ અધિકારીનો હિસાબ કરવાનો સરકારે. અને છેલ્લે કહું છું, અનેક બિલ્ડર મારા પણ મિત્ર છે, જમીનના વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકો મળે પણ છે. દરેક વ્યક્તિ રડે છે કે જમીન ક્લિયર નથી થતી. રોનકભાઈ, આ કાર્યક્રમ કરો ને બોલો ને, કેમ ગરજુડા બનો છો? કેમ હિંમત નથી? લાખો કરોડોનો ધંધો કરો છો, અરબોનો વેપાર કરો છો, કેમ દલાલો પાસે જઈને વેચાવો છો? કેમ રૂપિયા આપો છો? જવાબદાર એ જમીનનો સોદો કરનાર લોકો છે કે એમની નિર્બળતાના કારણે આવા ભ્રષ્ટ અધિકારીઓને દલાલો બળવાન બન્યા છે. જાતે બોલવું નથી અને અપેક્ષા રાખવી છે કે અમે બોલીએ. તમે આપવા જ જન્મ્યા છો, લૂંટાવા જ જન્મ્યા છો, તો તમને જમીનના ધંધામાં લૂંટવાવાળાની આજે નહીં, આવા હું 100 કાર્યક્રમ કરીશ ને તો પણ કમી નથી રહેવાની. કારણ કે આખી સિસ્ટમ ગોઠવાયેલી છે અને તમે પણ એ સિસ્ટમનો શિકાર નહીં, જાણી જોઈને શિકાર બન્યા છો. જમીનની અંદર આ પ્રકારની દલાલી કરનાર અધિકારીઓને કદાચ સરકાર માફ કરશે, પણ કુદરત ક્યારેય માફ નહીં કરે. અને એમને પ્રોત્સાહિત કરનાર, ગરજુડા બનનાર એ બિલ્ડરો, એ જમીન એને કરાવનારાઓ, એમની નિર્બળતા મારા બળવાન ગુજરાતની અંદર ક્ષતિ અને નુકસાન પહોંચાડે છે. બોલવાની ત્રેવડ ના હોય તો અરબો ખરબોનો ધંધો કરવા ના નીકળાય. અને કરવો છે ધંધો તો પછી લૂંટાવ. એ જ લાયક છો, એ જ દાવના છો તમે.